નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, સંક્રાંતિ આવતીકાલે છે, મકર સંક્રાંતિ આવતીકાલે છે. આજે મહત્વ છે સંક્રાંત ફળ વિશે જાણવાનું અને ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરતા સૂર્યદેવ કઈ રાશિ ઉપર શું અસર કરશે. સૌથી પહેલાં જોઈએ આપણે સંક્રાંત ફળ વિશે. આ વખતે સંક્રાંતની અંદર ચોર માટે આ સંક્રાંતિ સારી છે એવું કહેવાયું છે. ચીજ વસ્તુઓના ભાવ લગભગ સમતળ રહેશે, એટલે કે એક સરખા ભાવ રહેશે, સમાંતર ભાવ રહેશે એવું માનવામાં આવે છે. ભય અને ચિંતાથી ગ્રસ્ત રહેશે લોકો, અને વિશ્વની અંદર કશે ને કશે ધર્મના આધારે યુદ્ધ ચાલતા રહેશે. ધાર્મિક સ્થળો માટે યુદ્ધ થશે. સનાતન ધર્મની વાત કરીએ તો સનાતન ધર્મનું વર્ચસ્વ વધારે વધશે અને લોકોની માનસિક સ્થિતિ જે છે એ વધુ ડામાડોળ બને એવી પણ સંભાવના છે. ખાસ કરીને વરસાદ ઓછો રહે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સંક્રાંત ફળને આધારે સંક્રાંતિનું જે કરણ છે એ બાળકનું છે. સંક્રાંતનો દિવસ મંગળવાર છે. 14 જાન્યુઆરીના રોજ સંક્રાંત જોવા માટેનો સમય છે, સવારે 9:03 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. અને સંક્રાંતિની ચંદ્ર રાશિ કર્ક છે. સંક્રાંતિનું નક્ષત્ર પુનર્વસુ છે. મહોદર નામ છે અને એનું જે વાહન છે એનું મુખ દક્ષિણ તરફ છે, દ્રષ્ટિ વાયવ્ય તરફ છે, ગમન પશ્ચિમ તરફ જાય છે. વાહન વાઘ છે. ઉપવાહન ઊંટ અને અશ્વ છે. આ બંને વચ્ચે થોડો વિવાદ છે. કોઈ ઊંટ માને છે, કોઈ અશ્વ માને છે, એટલે કે ઘોડો માને છે, કોઈ ઊંટ માને છે. વસ્ત્ર પીળું ધારણ કરેલું છે. ગદા શસ્ત્ર તરીકે ધારણ કરેલ છે. પાયસ અને ભક્ષ્ય પદાર્થ છે, જ્યારે ગંધ દ્રવ્ય કુમકુમ છે. પુષ્પ જટી છે. વય કુમાર અવસ્થા છે. અવસ્થા ભોગ છે અને કરણમુખ દક્ષિણ છે. બેઠેલી સ્થિતિમાં છે અને ભોજપાત્ર ચાંદીનું ધારણ કરેલું છે. આભૂષણ કંકણ છે અને કંચુકી હરી છે. વૈદિક જ્યોતિષ આચાર્ય પ્રમાણે સૂર્યનું જે આ સંક્રાંત થવાની છે, મકર સંક્રાંતિ થવાની છે, એમાં જે વર્ણન કરવામાં આવ્યું છે એમાં એનું જે સાઇઝ છે એ 60 યોજન, એટલે કે લગભગ 432 કિલોમીટર જેટલું મોટું અને લાંબી છે. સંક્રાંતિનું એક મુખ, લાંબુ નાક, મોટા હોઠ અને 9 ભુજા એને છે. એ આગળની દિશામાં ગતિ કરે છે, પરંતુ પાછળની તરફ જુએ છે. એક હાથમાં શ્રીફળ એમણે ધારણ કરેલું છે. હિન્દુ માન્યતાઓ પ્રમાણે, સનાતન ધર્મની માન્યતા પ્રમાણે આ અશુભ અવતાર છે અને એના કારણે જ આ દિવસે શુભ કાર્ય ન કરવું એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. સંક્રાંતિના સમય દરમિયાન દાન, તપસ્યા, શ્રાદ્ધ અને અનુષ્ઠાન એ ખૂબ મહત્વના રહેશે. સંક્રાંતિ દરમિયાન નિર્ધન અને સુપાત્ર લોકો હોય એમને દાન કરવું, પવિત્ર નદીમાં સ્નાન કરવું અને પૂર્વજોના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ આદિ કર્મ કરવું એ પણ ઉપયોગી છે. હવે જોઈએ રાશિ પ્રમાણે કઈ રીતે ફળ છે અને કઈ રાશિના વ્યક્તિએ કઈ ચીજ વસ્તુનું દાન કરવું. તો પ્રથમ આવે છે મેષ રાશિ. મેષ રાશિમાં કાળા રંગની વસ્તુ અને કાળા વસ્ત્ર, કાળા તલ, અડદ અને લોખંડનું પાત્ર આ દાન કરવું મેષ રાશિના જે જાતકો છે એમણે. વૃષભ રાશિના જે જાતકો છે એમણે લાલ વસ્ત્ર, તાંબુ અને વાસણ, ત્રાંબાનું કોઈ વાસણ, ઘઉં, ગોળ અને શીંગ એનું દાન કરવું. મિથુન રાશિ
ના જે જાતકો છે એમણે સફેદ વસ્ત્ર, સાકર, દૂધ, ચોખા અને ચાંદીનું દાન કરવું. કર્ક રાશિના જાતકોએ પીળા વસ્ત્ર, ગોળ, ચણાની દાળ, સોનાનું દાન કરવું, પિત્તળનું દાન કરવું. સિંહ રાશિના જે જાતકો છે એમણે કાળી વસ્તુ, કાળા વસ્ત્ર, કાળા તલ, અડદ અને લોખંડનું દાન કરવું. કન્યા રાશિના જાતકોએ પીળા વસ્ત્ર, ગોળ, અડદની દાળ, સોનું અને પિત્તળ આ ધાતુઓનું દાન કરવું. તુલા રાશિ, તુલા રાશિના જાતકોએ લાલ વસ્ત્ર, તાંબુ, ગોળ, સિંગ, ઘઉં આ વસ્તુઓનું દાન કરવું. વૃશ્ચિક રાશિના જાતકોએ સફેદ વસ્ત્ર, સાકર, દૂધ, સફેદ તલ, ચોખા, ચાંદી આટલી ચીજ વસ્તુઓમાંથી કંઈ પણ તમારી શક્તિ પ્રમાણે તમે દાન કરી શકો છો. ધન રાશિના જાતકો કાળી વસ્તુ, કાળા વસ્ત્ર, કાળા તલ, અડદ અને લોખંડનું દાન કરી શકે છે. મકર રાશિ, મકર રાશિના જાતકો લાલ વસ્ત્ર, તાંબુ, ઘઉં, ગોળ અને સિંગનું દાન કરી શકે છે. કુંભ રાશિના જાતકો પીળા વસ્ત્ર, ગોળ, ચણાની દાળ, સોનું, પિત્તળ આ વસ્તુનું દાન કરી શકે છે. જ્યારે મીન રાશિના જાતકો સફેદ વસ્ત્ર, સાકર, દૂધ અને સફેદ તલ, ચોખાનું દાન કરી શકે. સવારે 8:56 સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ આ દાન કરવામાં આવે એ અતિ ઉત્તમ માનવામાં આવ્યું છે શાસ્ત્રમાં. ખાસ કરીને ગાયોને ઘાસનો ચારો નાખવો અથવા તો બાફેલું અનાજ ખવડાવવું, ચણા, મગ વગેરે અનાજ બાફી, બાજરો વગેરે અનાજ બાફી અને ખવડાવવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે. ગ્રહ પ્રમાણે જોતા આ વખતની સંક્રાંતિ વિશ્વમાં ઉથલપાથલ લાવનારી હશે એવું માનવામાં આવે છે. અને જે પ્રમાણે સનાતન ધર્મની માન્યતા છે એને જોતા આગામી દિવસો માનવ જીવન માટે વધારે હાડમારી ભરેલા રહે એવી માન્યતા છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.